તમે ઘણીવાર તમારી આસપાસ એવા લોકોને જોયા હશે જે દરેક મુદ્દા પર ગુસ્સે થઈ જાય છે. ક્યારેક તેઓ પોતાનો ગુસ્સો પોતાના પર તો ક્યારેક બીજા પર ઠાલવે છે. આ લોકોને જોઈને તમારા મનમાં એક જ સવાલ આવે છે કે આવા લોકોમાં શું ખાસ હોઈ શકે? શું આ લોકો માત્ર નેગેટિવ એનર્જીથી ભરેલા છે? શું આ લોકો હંમેશા કોઈ કારણ વગર બીજા પર ગુસ્સે થાય છે? શું તેઓ વાસ્તવમાં સ્વભાવે ચીડિયા હોય છે? અથવા તેઓ માત્ર ગુસ્સાનો ઢોંગ કરે છે? કારણ કે ગમે તે હોય, આપણે ઘણીવાર આવા લોકોથી નારાજ રહીએ છીએ. જો આપણે ખરેખર આવા લોકોના વ્યક્તિત્વ વિશે વાત કરીએ તો આ લોકો અન્યને વધુ પ્રેમ કરે છે, સ્વભાવે લાગણીશીલ હોય છે, હંમેશા બીજાને મદદ કરે છે અને દરેકની સમસ્યાઓ પળવારમાં હલ કરે છે. તમે કદાચ આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ એ વાત સાચી છે કે ગુસ્સાવાળા લોકો સ્વભાવે બીજા કરતાં અલગ હોય છે. ચાલો જાણીએ સેલિબ્રિટી જ્યોતિષ પ્રદ્યુમન સૂરી પાસેથી આવા લોકોના વ્યક્તિત્વ વિશે કેટલીક વાતો. ખૂબ ગુસ્સાવાળા લોકો ક્યારેક બીજાને છેતરતા નથી. જે લોકો ખૂબ ગુસ્સે હોય છે તેઓ તેમની પ્રામાણિકતા અને સીધી સાદી માટે જાણીતા હોય છે. તેમના સ્વભાવની આ ખાસિયત છે કે કારણ કે તેઓ ક્યારેય બીજાને દગો આપતા નથી. આવું એટલા માટે થાય છે કારણ કે ક્રોધિત લોકો પોતાની ભાવનાઓ અને વિચારવાને બધાની સામે સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે અને કોઈ પણ પ્રકારના કપટથી દૂર રહે છે. આ લોકો ગુસ્સે થઈ શકે છે, પરંતુ તેઓ તમારી વાતને ગંભીરતાથી સાંભળે છે અને તેમના પ્રત્યે સંપૂર્ણ વફાદારી રાખે છે. આ લોકો તમારી ઈચ્છાઓ અને અપેક્ષાઓને સમજવા, દરેક પરિસ્થિતિમાં તમારી મદદ કરવાનો પણ પૂરો પ્રયાસ કરે છે. તેમનો ગુસ્સો ઘણીવાર તેમની લાગણીઓ અને અસંતોષ પ્રગટ કરે છે, પરંતુ આનો અર્થ એ નથી કે તેઓ અન્ય લોકોને છેતરવામાં માને છે. ક્રોધિત લોકો જેને પ્રેમ કરે છે તેના માટે કંઈ પણ કરી શકે છે. જે લોકો દરેક મુદ્દા પર ગુસ્સે થઈ જાય છે તેમનામાં સૌથી મોટો એ ગુણ હોય છે કે તેઓ પોતાના પ્રિયજન માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, જેને તેઓ ખૂબ પ્રેમ કરે છે. આ લોકો તેમની ખુશી માટે દરેક પ્રયાસ કરે છે. ગુસ્સો આવે લોકોના વર્તનનો એક ભાગ હોઈ શકે, પરંતુ તેમના હૃદયમાં ઊંડે સુધી અન્ય પ્રત્યે પ્રેમ અને સમર્પણ છુપાયેલું છે. આવા લોકો પોતાના પ્રિયજનોની ખુશી માટે શક્ય તમામ પ્રયાસો કરે છે. તેમની સંતોષ અને ખુશી માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે અને તેઓ તેમને કોઈપણ પરિસ્થિતિમાં તેમને મદદ કરવા તૈયાર હોય છે. તેમને ગમે તેટલા સંઘર્ષનો સામનો કરવો પડે અથવા કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તેઓ તેમના પ્રિયજનોના કલ્યાણ માટે કોઈ પણ કસર છોડતા નથી. ખૂબ ગુસ્સાવાળા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. જે લોકો દરેક મુદ્દા પર ગુસ્સે થઈ જાય છે તે સ્વભાવે ખૂબ જ લાગણીશીલ હોય છે. એક નાની વાત પણ તેમને નુકસાન પહોંચાડી શકે છે અને આ લોકો હંમેશા તેમની ભાવનાઓને દબાવે છે. તેઓ ક્યારેય તેમની લાગણીઓ અન્ય લોકો સમક્ષ જાહેર કરતા નથી. જે લોકો દરેક મુદ્દા પર ગુસ્સે થઈ જાય છે તે સ્વભાવે અત્યંત લાગણીશીલ હોય છે. આ લોકો ઊંડી ભાવનાત્મક લાગણીઓ હોય છે. જે લોકો ઘણીવાર તેમના ગુસ્સાનું મૂળ હોય છે, નાની બાબતો પર તેમના પર ઊંડી અસર કરી શકે છે અને આ લોકો પોતાની લાગણીઓને અંદરથી દબાવી રાખે છે. ગુસ્સો વ્યક્ત કરતી વખતે તેઓ તેમની આંતરિક લાગણીઓને અન્ય રીતે લોકો સમક્ષ જાહેર કરતા નથી. તેમની આ વૃત્તિ તેમની લાગણીઓને દબાવવાની તેમની આદત સાથે સંબંધિત છે. તેઓ દરેક વ્યક્તિ માટે દોષિત છે. જે લોકો વારંવાર ગુસ્સે થાય છે તેઓ સામાન્ય રીતે ખૂબ સરળ અને પ્રામાણિક સ્વભાવના હોય છે. જો કે તેઓ તેમનો સ્વભાવ ઓછા હોવા છતાં તેમને ઘણીવાર દરેક નાની સમસ્યા માટે દોષિત ઠેરવવામાં આવે છે. ભલે તેઓ કોઈપણ પરિસ્થિતિ માટે જવાબદાર ન હોય, દરેક દોષ તેમના માથા પર નાખવામાં આવે છે. આ લોકો પોતાની મહેનત અને સમર્પણથી બીજાના કલ્યાણ માટે બધું કરી શકે છે, પરંતુ તેમ છતાં તેમની લાગણી અને પ્રત્યયની કદર કરી શકતા નથી. ક્રોધિત લોકોની સીધી સાદી વાતચીત કરવાની શૈલી હોય છે. જે લોકો દરેક મુદ્દા પર ગુસ્સે થાય છે તેમની વાત કરવાની રીત સીધી અને સ્પષ્ટ હોય છે. તેઓ તેમની લાગણીઓને છુપાવવા અથવા મુકાબલો ટાળવા તૈયાર નથી. વધુ પ્રામાણિક અને અસરકારક સંચારને કારણે લોકો તેમની વિરુદ્ધ છે. જે લોકો ગુસ્સો સ્વભાવ ધરાવતા હોય છે તેઓ સામાન્ય રીતે સીધી અને સ્પષ્ટ વાતચીત શૈલી અપનાવે છે. તેમની વાત કરવાની રીત સીધી છે અને નિખાલસ છે.
તેમાં તેઓ પોતાની લાગણીઓ અને વિચારોને છુપાવવાનો પ્રયાસ કરતા નથી. મુકાબલો ટાળવાને બદલે આ લોકો સ્પષ્ટ અને ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કરે છે. આ નિખાલતાને કારણે ગુસ્સાવાળા સ્વભાવના લોકો ઘણીવાર અન્યની નજરમાં ટીકાનો શિકાર બને છે. તેમની પ્રામાણિકતા અને અસરકારક સંદેશ વ્યવહારની શૈલી અમુક સમયે અસ્તવ્યસ્ત બની શકે છે, જેના કારણે તેમની સામે વિરોધ કરી શકે છે. વાત કરવાની આ સીધી અને નિખાલસ રીત ક્યારેય વિવાદોમાં પણ પ્રમાણિકા છે, કારણ કે તેમને પોતાના વિચારો પર અતિજાતીયપણું વગર વ્યક્ત કરે છે. જે લોકોની ખૂબ ગુસ્સે થાય છે તેઓ સ્વભાવે વધુ નરમ હોય છે, અને જો તેમનો બહારથી કોઈ વાત નારાજગી બતાવે પણ તેઓ અંદરથી ક્યારેય ગુસ્સો કરતા નથી. થેન્ક યુ. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.